કદાચ સ્ટાફમાં નોકરી કરતા હોય તો મારો કહેવાનો મતલબ રોંગ નહીં અને રોંગ મિનિંગ કાઢતા નહીં. પોલીસ ઇન્સ્પેક્ટર હોય અને સાદા ડ્રેસમાં હોય અને તમારા જોડે બેઠા હોય તો તમને ફરક નહીં પડે. પણ એ વર્દીમાં બેઠા છે તો એટલા જેટલા બેઠા છે બધાને ફરક પડશે. અને જેટલા ગુનેગાર હશે ને ઓટોમેટિક જગ્યા છોડી દે, કારણ કે પાવર વર્દીનો. એમ પાવર ચેહરનો, મેરડીનો, ગોગાનો, એ વર્દીનો પાવર અમારો કામ કરે. અમારા જોડે કોઈ પાવર નહીં, પણ એ વર્દીનો પાવર હ. અને એ વર્દી વિશાલ આપણને મળી હે કોઈ. એટલે આ દુનિયા સલામ ધરાને આ તો આપણો ઘેર બોલાવી અને કચરા પોતો કરી અને પછી એમ કે ચા મેલો અમારે પીવી હે. આ પબ્લિક તમે સમજો એટલી ભોળી છે, વાતમાં દમ નહીં. જરૂર પૂરી થઈ જાય, ઉપયોગ પતી જાય એટલે ચૂસીને ફેંકી દેવાનું કામ આ વસ્તીનું. એમાં અમે આવી ગયા. અમારે એવું હોય. પણ આજે સોજના જમણવારમાં 2000 માણસ જમ્યું હોય, 2500 જણ્યું હોય, એ તમે જાણો. બપોરના જમણવાર 1500 2000 માણસ જમ્યું હોય, એ તમે જાણો. એ રીત બેટરી ચાર્જિંગ, એ રહ્યો જ અમારો દેવનો પાવર. ખવડાવ્યું એ જ ચાલ્યા. અને જે દળ સુનિલ ચેહર ધૂણવા હું તારા જોડે આવી એટલે સૌથી પહેલા એમ બોલી હતી કે સપનાનું નામ કદાચ અમર ના કરું તો મારું નામ માતા નહીં. તો એ દળ અતિશય યુક્તિ લાગતી હતી કે આવું બધું કોઈ ના હોય. સપના મરી ગઈ તો ચૌધરી સપના મરી ગઈ જીવા લ્યા. અત્યારે હાલ મરેલી દેખાય તમને? જીવતી દેખાય હે ને? મા બાપ ને મરેલી દેખાય, જીવતી દેખાય? આજે જીવતી દેખાય હે ને? તો એ કોમ મેં દેવને કર્યું. હા, તો મરેલો નો નામ અમર થઈ જાય જ જીવતા. બાકી 100 વર્ષ જીવ્યા હોય, કોઈના કોમમાં ના હોય, કોઈના મોઢા નોમાં ના આવ્યું હોય તો જીવતર કોઈ કોમનું નહીં. હા, એટલે સપના જીવ એવું સર્ટિફિકેટ મેં 12 મહિના પહેલા લીધું કે 12 મહિના થાય એટલે સપના એવું જગત ના કહે તો મારું નામ છે ના કહેવાય. બીજા નંબરમાં ભાઈ જે દાડા વિજય ભુવા જાતર નું આયોજન કર્યું એટલે ભીખા ભુવા એવું કીધું કે ભાઈ દોડ આલું પણ વરસાદ આવશે એટલે જાતર બંધ પણ રહે, પણ આપણે તૈયારીઓ કરો. એટલે પહેલી જાતર આલી, કીધું કદાચ કોઈક મરી જાય, જાતર બંધ રે. મેણો મારવા વાળી પબ્લિક છે, મેણો મારશે. વેઠવાની તાકાત રાખવાની, કારણ કે સાધુ એટલે ભુવાજી, બાવાજી અને નેતાજી આ 3 ફિલ્ડમાં જવું હોય તો ગાળ ખાવાની તૈયારીઓ રાખવાની, તો જ આ ફિલ્ડમાં આવવું. નકા ફિલ્ડમાં ના હોય. સારું થઈ જાય તો કે વાત જ ના થાય. અને જો ના થયું કે કોઈ આગુ બાજુ કે દિયોર ભુવા આવ્યા હતા ને આટલી વાર એટલે તે બોલાયા હતા તણાયા હતા, એમની તો આયા નહીં. હા, તો તું કેમ કેતો ને મેં બોલાયા હતા તણાયા હતા? હા, પણ સાધુ બાવા અને ભુવા 3 થવું હોય તો ગાળો ખાવાની તૈયારીઓ રાખવાની. જે ખાય એ કોક કરો. આનો મતલબ દુનિયાની ઊંધો કાઢ્યો. ખાવાનું એટલે કે ખાવાનું અનાજ, એ નહીં ખાવાનું, આ ખાવાનું. આ ખાઈ શકે કોક કરી શકે. તો એ દાડા મૂળજીભાઈ જ્યાં સાલ પછી ફરી દોડ આવ્યો મેં. રાજુભાઈ જીગર, વિશાલ ભુવા, વિજયભાઈ, ચિરાગ પટેલ, સભાના મહેમાનો. એટલે આનું આ ગામ એમ કેતું હતું કે એવો કેવો દોડ આવ્યો તો કે રમેણ બંધ રહી લ્યા. એથી મને આવીને કીધું ભુવાજી તમારે તો હોય બેહી રહ્યો, મારે તો કોણ ફાટી જાય, લોકો મેણો માર્યો. કીધું ખાવાનું શીખો, જવાબ ટાઈમ આવશે. તમે ખાતા શીખી જો, જવાબ તમારે આલવાનો નથી, જવાબ સમય આલશે. ફેર મી દોડ આલ્યો. કીધું આ વખત દુનિયામાં વધી તુફાન આવશે, તારા વિટોલાના ગામના ગોદરે નહીં આવે. ગઈ સાલ જાતર કરીએ દાડે એમ બોલી હતી કર્યા પત્રો મને ગમતો નહીં સંજય. એટલે આ એની મમ્મી, એના પપ્પા, એનું આખું ઘર એમ બોલ્યું કે માતાજી ખીલા કાઢવાના હોય ને કદાચ, અને ખીલા જો ફેરથી લગાવવાના થાય તો ખીલા લગાવવાના પૈસા નથી.
અને તમે એમ કહો કે ઘર ખોલી નાખ તો અમે રહીશું છો. કીધું એ મારે જોવાનું. ઉસીની ઈટો લાવજે, એમાં મુહૂર્ત આલ્યો, મુહૂર્ત સાચવી લેજે. અને આવતા 12 મહિનાની આનો આ ટાઈમ આવશે